નમસ્કાર, ડૉક્ટર મીના ત્રિવેદી, આયુર્વેદ કન્સલ્ટન્ટ, પોરબંદર. પહેલાં આપણે ઊંઘ અને આયુર્વેદ વિશે જોયું તો ઊંઘની ખાસ જરૂર છે. શરીરના સ્વસ્થ રહેવાના થાંભલાઓમાંથી એક આપણે ઊંઘ ગણાવ્યો. વધારે પડતી ઊંઘ લેવાથી નુકસાન થાય, ઓછી ઊંઘ લેવાથી નુકસાન થાય અને અસમયે ઊંઘ લેવાથી નુકસાન થાય. તો ઊંઘનો નાશ થાય તો શરીરે જડતા આવે છે, બેચેની આવે છે, વાયુના રોગ થાય છે, ખાવાનું પચતું નથી, ચક્કર આવે છે વગેરે તકલીફો થાય છે. તો આપણે સમયસર અને વ્યવસ્થિત ઊંઘ લેવી જોઈએ. માણસે પોતાને પ્રકૃતિને અનુરૂપ ઊંઘ લેવી જોઈએ અને જ્યારે સૂવાની ટેવ હોય ત્યારે આપણે સૂઈ જવું જોઈએ. જો ઉજાગરો થાય તો એના અડધા પ્રમાણમાં, એટલે કે 2 કલાક ઉજાગરો થયો હોય તો 1 કલાક જમ્યા પહેલાં સૂઈ જવું જોઈએ. અત્યારે અનિદ્રાનો રોગ વિશ્વમાં ફેલાયેલો છે. ક્યારેક 1 ટેબ્લેટ, ક્યારેક 2, ક્યારેક 3, ક્યારેક 4 ટેબ્લેટ લઈને સુવાવાળાને પણ ઊંઘ નથી આવતી. તો આયુર્વેદ શું કહે છે? આયુર્વેદ કહે છે કે રાત્રે દૂધ પીવું જોઈએ. દૂધ પણ કયું? ગાયનું દૂધ પચવામાં હલકું છે, પણ ભેંસનું દૂધ અભિસંધિ છે. તો ભેંસનું દૂધ પીવાથી સારી ઊંઘ આવે છે. ઉપરાંત તેલ લગાવવું, માથામાં તેલ લગાવવું, ઉદ્વર્તન કરવું, નાહવું, સંગીત સાંભળવું, મનને ગમે તેવા વિષયોમાં આપણું મન પ્રવૃત્ત રાખવું અને આપણે જે કામ કરવાથી સંતોષ થાય એ કામ કરવું. એનાથી સરસ ઊંઘ આવે છે અને માણસ સ્વસ્થ રહે છે અને આનંદમાં રહે છે. ઉપરાંત આયુર્વેદની દવાઓમાં અશ્વગંધારિષ્ટ અને સારસ્વતારિષ્ટ જેવી દવાઓ લેવાથી પણ આપણને સારી ઊંઘ આવે છે. તો આપણે ઊંઘ માટે સજાગ રહીએ અને વ્યવસ્થિત ઊંઘ લઈએ. હવે પછી આપણે આયુર્વેદ અને ઋતુચર્યા વિશે જોઈશું. વધારે ઋતુચર્યા વિશે જાણવા માટે મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.